8 શ્રી કૃષ્ણ જન્મ. મથુરામાં કંસે પોતાના પિતા ઉગ્રસેનને બંદીવાન કરીને રાજ્ય પચાવી પાડેલું. કંસના અત્યાચારો અને દુષ્ટ વ્યવહારથી મથુરાની પ્રજા થાકી ગઈ હતી. દુષ્ટ કંસને પોતાની બહેન દેવકી પર અપાર પ્યાર અને જીવ હતો. તેણે તેના લગ્ન વૃષણી વંશના ધર્મપરાયણ અને સત્યવચની રાજા શૂરસેનના પુત્ર વસુદેવ સાથે કર્યા હતા. લગ્નમાં આ વરઘોડામાં કંસ પોતે વરવધુના રથનું સારથીપણું કરતો હતો. ધામધૂમ ઠાઠમાઠથી વરઘોડો આગળ વધી રહ્યો હતો. ત્યાં સ્વચ્છ આકાશમાં અચાનક વીજળીનો કડકડાટ થયો. આકાશવાણી થઈ, હે મૂર્ખ કંસ, જેના રથને તું અત્યંત ઉત્સાહપૂર્વક હંકારી રહ્યો છે એ વસુદેવ દેવકીનો 8મો પુત્ર તારો કાળ ઠરવાનો છે. બસ થઈ રહ્યું. જાનનું નૂર જ ઉડી ગયું. પોતાના જાન પરના જોખમથી અકળાઈ ગભરાઈ ગયેલો કંસ પોતાની લાડકી બહેન દેવકી પર પ્રહાર કરવા તલવાર ઉગામતો દોડ્યો અને રાતોરાત બહેન અને બનેવી બંનેને કંસે બંદીખાનામાં નાખ્યા. જડબે સલાક તાળા મરાયા અને નાગી તલવાર સાથેનો પહેરો ગોઠવાયો. બંદીવાસમાં દેવકીનો પહેલો પુત્ર જન્મ્યો. એ ઉઠીને તરત જ કેદખાનામાં આવ્યો. દેવકી બાળકને દૂધ પાતી હતી. કંસે એના ખોળામાંથી ઝડપથી ઝપટ મારીને બાળકને ખૂંચવી લીધું. વસુદેવ દેવકીના આક્રોશ આજીજને દાદ ન આપતા એણે દરવાજા પાસેના પથ્થર પર પછાડી શિશુનો વધ કર્યો. વસુદેવ દેવકી મૂર્છિત થઈ ગયા. એમ એક પછી એક દેવકીના 6 પુત્રો કંસના હાથે મરાયા. દેવકીનો 7મો મહિનો જતો હતો, પરંતુ પૂરા મહિના થતા પહેલા જ એના પેટમાંનો ગર્ભ અદ્રશ્ય થઈ ગયો અને તે વસુદેવની બીજી પત્ની રોહિણીના ઉદરમાં પ્રગટ્યો. બંદીખાનાની બહાર વસુદેવના પુત્ર બળરામનો જન્મ થયો. દેવકીને 8મું બાળક આવવાના એંધાણ હતા. કંસ વિશેષ સાવધ થયો હતો. પહેરો વધારવામાં આવેલ, કડક પણ કરાયેલ. દેવકીના મહિના પૂરા થવા આવ્યા. એને પ્રસવકાળની વેણ આવવાનો આરંભ થયો. એણે વસુદેવને કરગરીને વિનંતી કરી, નાથ, કંઈ પણ કરો, પણ મારા બાળકને બચાવી લો. 8 પુત્રોને જન્મ આપવા છતાં નિસંતાનપણું મારા નસીબમાં મારા ભાગે ન આવવા દેતા. જાણે દૈવ જ દેવકીના મુખથી બોલી રહ્યું હતું. શ્રાવણ મહિનો, વદ 8મનો દિન. વરસાદનું જાણે તાંડવ મંડાયું હતું. ઘરની બહાર પગ મુકાય તેમ નહોતું. કડકડતી ઠંડી અને વરસાદની તડામાર ઝડીથી બચવા માટે પહેરેગીરો પણ ધાબળા પાથરીને બેઠેલા. મધરાત થઈ. દિવ્ય સુવાસ અને પ્રકાશથી કોટડી ભરાઈ ગઈ. દેવકીને મનમોહક રૂપ ધરાવતો મીઠડો શ્યામ વર્ણો બાળક જન્મ્યો. માત્ર જન્મ પછી રડવાને બદલે માતા પિતાની સામે જોઈ એણે મીઠું મોહક સ્મિત કર્યું. શ્રમથી દેવકીને ગાઢ નિંદ્રા આવી ગઈ તો બીજી બાજુ વસુદેવના હાથમાંની વજનદાર બેડીઓ ગળી પડી. કુદરતના આવા કારમાં કોપરૂપમાં પહેરો ભરતા સૈનિકો પણ સુસ્ત થઈને સૂઈ ગયા. કોટડીમાં પડેલી એક ટોપલી લઈ એમાં વસુદેવે નરમ એવા જૂના ઉપરણા લુગડા પાથર્યા. દેવકીના પડખામાં સૂતેલ બાળકને તેમણે સાચવીને ઉચક્યો. શાલમાં વીંટાળીને તેને ટોપલીમાં મૂક્યો. ટોપલી માથે ચડાવી તે ચાલવા લાગ્યા. દરવાજા નજીક પહોંચતા જ આગળા આપોઆપ ખુલી ગયા. ચોકીદારો જાણે બેશુદ્ધ થયા હોય તેમ ગાઢ નિંદ્રામાં સૂતા હતા. જેમ જેમ વસુદેવ આગળ વધતા ગયા તેમ તેમ અવાજ થયા વિના એક પછી એક દરવાજા ખુલતા ગયા. યમુનાની દિશામાં વસુદેવ ચાલવા લાગ્યા. માર્ગ તો ખળખળ વહેતા જળનો વહેળો જ જાણે બની ગયેલો. રસ્તા પર કોઈ પશુ પક્ષી દેખાતા નહોતા. યમુના 2 કાંઠે વહી રહી હતી. દિગ્મૂઢ થયેલા મંત્રમુગ્ધ વસુદેવે મસ્તક પરની ટોપલી સરખી કરી યમુનાના ખળખળ વહેતા જળમાં પગ મૂક્યો. દ્રઢતાથી એક એક ડગલું ભરતા તે આગળ વધતા રહ્યા. પગનું પાણી ઉપર ચડતું રહ્યું. વધતું વધતું એ નાક સુધી પહોંચ્યું. એમને ચિંતા હતી ફક્ત શીર પરની ટોપલીની અને ટોપલીમાંના નવજાત શિશુની. એટલામાં જ એ નાના નવજાત બાળકે લપેટેલી શાલમાંથી પોતાનો જમણો પગ મુક્ત કર્યો અને ટોપલીની બહાર કાઢ્યો. એ લાડકવાયાના પગનો સ્પર્શ થતા જ યમુના શાંત થઈ ગઈ. પ્રવાહ વિભાજિત થઈ ગયો. વસુદેવે આગળ વધતા વધતા યમુના પાર કરી. યમુના 2 ભાગમાં વિભાજિત થયાનું ન તેમને ભાન હતું, ન તેમના મસ્તક પર ફણા ફેલાવી પાછળ આવી રહેલા પંચફેણી મહાનાગનું.
યમુનાની પેલે પાર વસેલા ગોકુળમાં વસુદેવ પહોંચ્યા. ભયાનક વરસાદમાં આખું ગોકુળ શાંત હતું. એ પોતાના પરમ મિત્ર નંદને ત્યાં પહોંચ્યા. નંદ પત્ની યશોદાને પણ એ ગાળામાં સુવાવડાવી હતી. એની પડખે એની બાળકી શાંત સૂતી હતી. ન યશોદા જાગતી હતી ન નંદ. વસુદેવે ટોપલીમાંનું બાળક યશોદાની બાજુમાં મૂકી દીધું અને બાળકીને ઉઠાવીને ટોપલીમાં મૂકી. જેમ આવ્યા હતા તેમ જ કોટડીમાં પાછા ફર્યા. જેવા એમણે કોટડીમાં પગ મૂક્યો તેવા જ બધા દરવાજા બંધ થઈ ગયા, તાળા લાગી ગયા. વસુદેવના હાથે પગે ફરી બેડીઓ આવી ગઈ. દેવકીની ગોદમાં સૂતા બરોબર જ એ નાનકડી બાળકીએ એવા જોરથી રડવા માંડ્યું કે પૂરું કેદખાનું ગાજી ઉઠ્યું. પહેરેગીરો હાફળા ફાફડા થઈને જાગી ઉઠ્યા. ક્ષણભરમાં તો કંસ પાસે બાતમી પહોંચી ગઈ. ધમાધમ ડગ ભરતો કંસ કેદખાનામાં આવ્યો. વસુદેવ દેવકીના આક્રોશ તરફ ધ્યાન ના આપતા વિકૃત હસતા એણે બાળકીને ઝૂંટવી લીધી. પગેથી પકડી માથા સુધી ઊંચી કરી શીલા પર આપટવા જતો હતો, પણ એ બાળકી તો પથ્થર પર પટકાતા પહેલા જ એના હાથમાંથી છટકી ગઈ અને તેજસ્વી રૂપ ધારી આકાશમાં ઉડી ગઈ. જેવી રીતે વીજ ઝબૂકીને અદ્રશ્ય થઈ જાય તે પ્રમાણે. અદ્રશ્યપણે ખડખડાટ હસતા તે બોલી, દુષ્ટ કંસ, તારો પાપનો ઘડો આજ પૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે. તારો વેરી જીવંત છે. સવારે વરસાદ અટક્યો. સૂર્યના કિરણો ધરતી પર પડ્યા અને તેની સાથે જ બાળકના રુદનનો અવાજ સાંભળતા આખું ગોકુળ ગામ જાગી ઉઠ્યું. યશોદાના લાલને જોવા માટે આખું ગોકુળ ગામ નંદ ઘરે ભેગું થયું. એ અનુપમ સ્વરૂપને જોઈને સૌને જે આનંદ થયો એનું વર્ણન કરવું શક્ય નહોતું. બ્રાહ્મણે કુંડલી માંડીને નામ પાડ્યું શ્રી કૃષ્ણ. ગોકુળમાં આનંદ ઉત્સવનો એવો તો રંગ જામ્યો કે સ્વર્ગના દેવ દેવીઓ પણ ગોપ ગોપીઓનું રૂપ લઈ એ ઉત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યા. નંદના પુત્રનો વધ કરવા અનેક દૈત્ય કંસ દ્વારા ગોકુળમાં પાઠવાયા, પણ નંદના લાલાએ એ બધા જ રાક્ષસોને ઠાર કર્યા. બાલકૃષ્ણ 8 વર્ષનો થયો. કંસે કોઈ પણ પ્રકારે તેને ઠાર કરવાનો પેંતરો રચ્યો. મથુરામાં મોટું મહોત્સવનું આયોજન કર્યું. ખાસ દૂતને મોકલીને તેણે કૃષ્ણ બળરામને મથુરા તેડાવ્યા. નગરમાં આંટા ફેરા કરી તેઓ ઉત્સવ સ્થાન તરફ વળ્યા. ચાણૂર નામક મલ્લ સાથે કુસ્તી કરવાનું કંસે કૃષ્ણને કહ્યું, પણ શ્રી કૃષ્ણે તો સહજ સરળતાથી તેનો પરાજય કરી વધ કર્યો. ચાણૂર મર્દન કરી કૃષ્ણે કંસના સિંહાસન પર કૂદકો માર્યો અને કંસ તરફ ધસી ગયા. એની છાતી પર મુક્કા મારી થોડી જ વારમાં તેનો વધ કર્યો. કંસને મૃત્યુ પામેલો જોઈને સર્વ નગરજનોએ શ્રી કૃષ્ણ અને બળરામનો જયઘોષ કર્યો. શ્રી કૃષ્ણે કેદખાનામાંથી વસુદેવ દેવકીને મુક્ત કર્યા. કંસના પિતા ઉગ્રસેનને પુનઃ સિંહાસન પર આરૂઢ કર્યા.